આ ગટરની પ્રોબ્લેમ અમારે છે. ઉપરથી પાણી ભરાઈ જાય છે, નાના નાના છોકરા છે, સ્કૂલ મેળવા જવું પડે, વડીલો છે, આ બધાએ એટલા હેરાન થાય છે ને કે વાત મત પૂછો. આ 6 વર્ષથી તો અરજી કરી કરી અને થાકી ગયા, પણ હજી સુધી નગરપાલિકા કોઈ અહીંયા આવી નથી. અને ચૂંટણી પત્યા પછી તો કોઈ લમણોવાળો આવ્યું નથી. તો જલ્દી આ કોઈ નગરપાલિકા એક્શન લે, નકર અમારે ગાંધીજીના માર્ગે જવું પડશે. ભારત માતા કી જય. આ સાથે ધાનેરા નગરપાલિકાને જણાવવાનું કે વારંવાર અમોએ જાણ કરતા આપણે સિવિલ એન્જિનિયર મુકેશભાઈ કહે પથુભાઈ પાસે જાઓ, પથુભાઈ કહે મુકેશભાઈ પાસે જાઓ, મુકેશભાઈ કહે જીયુડીસી પાસે જાઓ. તો હવે અમારે કઈ જગ્યાએ ક્યાં જવાનું એનું ખુલ્લેઆમ અમને જણાવવામાં આવે. અહીં સર્વે કરવા માટે વોર્ડના ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ એમની નજર સમક્ષ આ બધું બતાવેલું છે. તેમજ ચીફ ઓફિસર સાહેબ પણ આનું સર્વે કરી ગયા છે, પણ આનું નિરાકરણ ક્યારે આવશે? ભયંકર રોગચાળો ફાટ્યા પછી આવવાનો છે કે હવે શું થવાનું છે એની અમને ખબર પડતી નથી. જો આનું તાકીદે નિરાકરણ નહીં આવે તો હું પોતે ગાંધી ચિંધ્ય માર્ગે નગરપાલિકાની સામે ઉગ્ર આંદોલન કરીશ. તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, તેમજ ચીફ ઓફિસર સાહેબની, તેમજ પ્રમુખશ્રીની, તેમજ ઉપપ્રમુખશ્રીની જવાબદારી રહેશે.